ओम शांति। जूनागढ़ना खूब जाणीता गजलकार मनोज खंडेरिया कहे छे कि रूढ़ी अमारी नोखी ने रिवाज अमारा नोखा, रूढ़ी अमारी नोखी ने रिवाज अमारा नोखा, अमारे मन शब्द एज कंकु ने शब्द एज चोखा। आजना आ कार्यक्रम में पोतानो किंमती समय जेमणे आपणे माटे फाळव्यो। अनेक कार्यक्रमों में व्यस्त होवा छतां पण आ संगठन मजबूत बने अने आपणे सौने मळी शकाय एवा भाव साथे કેટલાક વિશેષ મહાનુભાવો આપણી સાથે પધાર્યા। સાથે સાથે આપ સૌ પણ આપના રોજિંદા કાર્યક્રમમાંથી આ સંગઠન માટે આ સેવા પ્રવૃત્તિને વધારે વેગ મળે તે માટે અહીંયા ઉપસ્થિત રહ્યા છો। આપ સૌને શબ્દરૂપી અક્ષત અને પુષ્પથી આવકારવા માટે સંસ્થાના કાર્યકારી પ્રમુખ શ્રી બિહારીભાઈ સંતાભાઈ પટેલને હું સ્વાગત પ્રવચન માટે સાદર નિમંત્રણ આપું છું। આદરણીય શ્રી બિહારીભાઈ સંતાભાઈ પટેલ। અને જે આ સાથ સહકાર જે આપો છો એ બદલ આપ સૌનો આભારી છું અને આવી રીતે જ આપ સર્વ આવશો અને સ્નેહ સંમેલનમાં આનંદ કરશો એ જ મારી સૌની ઈચ્છા છે। કાકરખાર સુરાશિયા સાવજ પાટીદાર સમાજના ડાયસ ઉપર બિરાજમાન મહાનુભાવોમાં શ્રી ઉતરે ઉપસ્થિત સમાજના હોદ્દેદારો, કારોબારી સભ્યો, વોલેન્ટિયર્સ ભાઈઓ બહેનો તથા સમાજના વડીલો, વિદ્યાર્થીઓ, આપ સૌને સમાજના આ 8મા વાર્ષિક સ્નેહ સંમેલનમાં અત્રે ઉપસ્થિત રહેવા આપ સૌનું સમાજ વતી હાર્દિક સ્વાગત કરું છું। સૌ પ્રથમ આપણા સમાજના અગ્રગણ્ય તથા માજી પ્રમુખ તથા ટ્રસ્ટી મુરબ્બી શ્રી બાબુભાઈ બેજરભાઈ પટેલનું ગત તારીખ 18/11/2008ના રોજ દુઃખદ અવસાન થયેલ છે, જે આપણા ટ્રસ્ટ તથા સમાજને ખૂબ મોટી ખોટ પડી ગઈ છે। આપણે બે મહારથીઓ ગુમાવ્યા છે, જેમાં આપણા સમાજના પ્રથમ પ્રમુખ શ્રી બાબુભાઈ શાનાભાઈ પટેલ તથા બીજા પ્રમુખ શ્રી મુરબ્બી બાબુભાઈ બેજરભાઈ પટેલની સતત ગેરહાજરીની નોંધ લેવી પડશે। આ બંને મહાનુભાવો અમોને દરેક કાર્યમાં યોગ્ય માર્ગદર્શન આપી અમોને કાર્યમંત બનાવેલા છે અને યોગ્ય દિશા સૂચનો આપ્યા છે, જે ભૂલી શકાય તેમ નથી। આ સાથે મુંબઈમાં થયેલા હત્યાકાંડના નામી અનામી શહીદોને અંજલિ આપીએ છીએ અને આતંકવાદને વખોડીએ છીએ। સમાજનું મુખ્ય કાર્ય શિક્ષણ અને મેડિકલ ઉપર વધારે ધ્યાન આપવું પડે તેમ છે। થયેલા ફંડના વ્યાજમાંથી આ કાર્યવાહી કરવાની હોય છે। સમાજ તરફથી ચાલતી પ્રવૃત્તિઓમાં સમાજના ધોરણ 1 થી 12 સુધીના તમામ વિદ્યાર્થીઓને સરકાર માન્ય પાઠ્યપુસ્તકો તદ્દન મફત વિતરણ કરવામાં આવે છે તથા નોટો અને ચોપડા રાહત દરે આપવામાં આવેલ છે। ગૌરી વ્રતમાં સમાજની કુંવારી કન્યાઓને ટોકન ચાર્જ, ખાવું તથા પૂજાપો આપવામાં આવે છે। સમાજની જે જરૂરિયાતમંદ વ્યક્તિઓ જે કશું કરી શકતી નથી ત્યારે સમાજની તરફથી અનાજ પાણી પહોંચાડવામાં આવે છે। સમાજના ઓછી આવકવાળા વાલીની અરજી આવવાથી 6 ગામ પાટીદાર સમાજ તથા આપણા સમાજ એનઆરઆઈ પાર્ટી પાસેથી ડોનેશન લઈ આમાં વિદ્યાર્થીઓને ફીમાં રાહત થાય તેવી વ્યવસ્થા પણ કરવામાં આવે છે। સમાજના અગ્રગણ્ય અમેરિકા સ્થિત શ્રી રવિભાઈ સિંહ પટેલ તથા ચંદ્રકાંતભાઈ એમ પટેલ તરફથી વર્ષે ₹1 લાખ સમાજના સ્કોલર વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવે છે। તે માટે હળવો ભોજન તથા સ્વામિનારાયણ મંદિરના પરિસરમાં આપણે કાર્યક્રમ યોજાયો હતો। એ કાર્યક્રમમાં એટીએસમાં ભણતા વિદ્યાર્થીઓ જેના 75% ગુણ મેળવેલો હોય છે તેવા વિદ્યાર્થીઓને સમાજના અને એટીએસના સ્કૂલના ટ્રસ્ટી શ્રી કેવલભાઈ આર પટેલ તરફથી ટ્યુશન ફી મુક્ત આપેલ છે તથા સમાજના અત્યાર સુધી સર્વદાતાઓ આપણને સમાજને ફંડ ભેગું કરવા મદદ કરી તે સર્વનું સમાજ વતી હું આભાર કરું છું અને સૌ દાતાશ્રીઓને હું નમસ્કાર કરું છું। આ ટ્રસ્ટનું કામ એક જ છે ખાસ કે આપણી પેઢી, આપણી જે છોકરા છે એમને ગુણવાન અને ચારિત્રવાન બનાવવા છે, એ જ આ સંસ્થાનું એ છે અને સમાજમાં એવા નામ રોશન કરે કે કારખાના પેપરમાં આવે કે કારખાના વિદ્યાર્થી આ સારું કામ કર્યું, સારા પેપરમાં આવે, એ જ ઈચ્છા છે ટ્રસ્ટની, બીજું કોઈ એ નથી। જય હિન્દ, જય મહારાજ। મહાનુભાવો આજે મંચની શોભા વધારી રહ્યા છે, જેમનો પરિચય તમારા સુધી મારે પહોંચાડવાનો જ ન હોય, પરંતુ પ્રસંગની ઔપચારિકતાને નિભાવતા આવો તેમનાથી થોડાક માહિતગાર થઈએ અને અતિથિ દેવો ભવનો ભાવ તેમના સુધી પહોંચાડી તેમના અધકેરા સ્વાગત સન્માન કરીએ। આજના આ કાર્યક્રમમાં આપણા નિમંત્રણને માન આપીને ઉપસ્થિત રહ્યા છે
આદરણીય શ્રી ઘનશ્યામભાઈ શિવાભાઈ પટેલ. મહાપુરુષાર્થીની જિંદગીની શરૂઆત પુરુષાર્થથી થઈ અને નાનામાંથી મોટા બનવાનું પોતાનું સ્વપ્ન એમણે સાકાર કરી બતાવી સમાજને એક ઉત્તમ દાખલો પૂરો પાડ્યો છે. ભારતથી આફ્રિકા અને આફ્રિકાથી ઇંગ્લેન્ડ જઈ એમણે પોતાના જીવનના સ્વપ્નને સાકાર કર્યા છે. દર વર્ષે આપણા સમાજ માટે ખૂબ જ વિશાળ હૃદય સાથે શૈક્ષણિક તેમજ અન્ય પ્રવૃત્તિ માટે આપ આર્થિક મદદ હર હંમેશ કરતા આવ્યા છો અને સમાજની દરેક જરૂરિયાતમાં આપ હંમેશા પડખે રહ્યા છો. એવા વિરલ વ્યક્તિત્વના સ્વામી શ્રી ઘનશ્યામભાઈ શિવાભાઈ પટેલ આજના આ કાર્યક્રમની શોભા વધારતા આપણી સાથે મંચ ઉપર વિરાજિત છે. હું વિનંતી કરીશ આપ સૌને ખૂબ તાળીઓથી એમને વધાવી લેશો, એમને આદર પહોંચાડશો અને કાર્યકારી પ્રમુખ શ્રી બિહારીભાઈને વિનંતી કરીશ કે અમારા સૌ વતી આપ તેમને પુષ્પગુચ્છથી આવકાર આપશો, તેમનું અભિવાદન કરશો. રવિભાઈ છોટાભાઈ પટેલ. આપણા સમાજના સાહસિક વ્યાપારિક સજ્જનોએ પરદેશ ખેડીને સમાજને સમૃદ્ધ બનાવ્યો છે. એવા જ એક વ્યક્તિત્વના સ્વામી સાહસિક ઉદ્યોગપતિ શ્રી રવિભાઈ છોટાભાઈ પટેલ ફિજી તથા અમેરિકામાં સ્થાનાંતર કરી વર્ષોથી અહીંના સમાજ સાથે અતૂટ જોડાણ રાખી રહ્યા છે. કાકરખાડના સુરાસિંહા પાટીદાર વંશજોના પ્રગતિમાં તેમને વિશેષ રસ રહ્યો છે. સમાજના તમામ આબાલ વૃદ્ધની પ્રગતિ પામે તેવી હંમેશા તેઓએ ખેવના રાખી છે. હોટેલ મેનેજમેન્ટ યુએસએમાં તેઓ અગ્રીમ સ્થાન ધરાવે છે. ઉપરાંત આપણે સૌ ગર્વ લઈ શકીએ તેવી ઘટના પણ તેમના જીવનમાં બની ચૂકી છે અને તે અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન જ્યારે ભારતના પ્રવાસી હતા ત્યારે તેમના પ્રતિનિધિ મંડળમાં શ્રી રવિભાઈ પણ એક સદસ્ય હતા. કાકરખાડ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ₹1 લાખનું અનુદાન આપી તેઓએ પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. આજના આ કાર્યક્રમમાં આપણા નિમંત્રણને સ્વીકારી શ્રી રવિભાઈ ઉપસ્થિત રહ્યા છે. સાક્ષર નગરીમાં તેમનું સ્વાગત, અભિવાદન અને વિનંતી કરીશ શ્રી અશોકભાઈ જશભાઈ પટેલને કે આપ તેમને અમારા સૌ વતી કાર્યક્રમમાં આવકારશો, તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશો. વીસી પટેલ સાહેબે અત્યંત વ્યસ્ત તેમની કાર્યશૈલી છે, પણ મને યાદ છે ગત વર્ષે પણ પટેલ સાહેબ આપણી સાથે હતા અને અદભુત વાતોથી આપણને સૌને મોહિત કર્યા હતા. આ વખતે પણ એમની વાણીનો લાભ આપણને ચોક્કસ મળવાનો છે. પરિચયની જરૂર ન હોવા છતાં પણ નાનકડો પરિચય આપના સુધી પહોંચાડું. શોગામ પાટીદાર સમાજના એકમાત્ર IAS અધિકારી છે. નડિયાદની જ ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં સ્ટેશન બ્રાન્ચમાંથી SSCની પરીક્ષા પાસ કરી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી BA અંગ્રેજી સાહિત્ય સાથે થયા અને ત્યાં જ LLB કરતા હતા. તે દરમિયાન વહીવટી સેવામાં આપ પસંદગી પામ્યા. એસટીના મેનેજિંગ ડાયરેક્ટર, ગુજરાત ફાઇનાન્સ કોર્પોરેશનના મેનેજિંગ ડાયરેક્ટર ઉપરાંત ગુજરાતના અન્ય નિગમો GIDC, GIIC, GMDCમાં પણ આપ ઉચ્ચ હોદ્દાઓ સંભાળી ચૂક્યા છો. GMDCના જોઈન્ટ MD હતા તે દરમિયાન નડિયાદની મેથોડિસ્ટ હાર્ટ હોસ્પિટલમાં 1.75 કરોડનું માતબર દાન GMDC મારફતે આપે અપાવ્યું અને કિડની હોસ્પિટલમાં પણ ₹20 લાખનું અનુદાન આપના પ્રયત્ન થકી જ પ્રાપ્ત થયું છે. નિવૃત્તિ પછી સરદાર સરોવર નર્મદા નિગમમાં 1 વર્ષ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે આપ પુનઃ નિમાયા અને ત્યારબાદ સુઝલોન કંપનીમાં એડવાઇઝર તરીકે પણ આપે આપની સેવાઓ પ્રદાન કરી છે.